નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં બેફામ બનેલા શરાબી ફરી એકવાર સારા ઘરના નમૂનાનું કારનામું આવ્યું સામે। ગતરોજ મોડી રાત્રે ગોત્રી હોસ્પિટલ પાસે ઝડપે હોન્ડા અને ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી ખાઈને સાથે ચાલતી ટ્રાવેલર્સની સ્વિફ્ટ ડિઝાયર ગાડી સાથે ભટકાઈ હતી। ફરિયાદીના આક્ષેપો મુજબ રાત્રે ગાયત્રી કૃપા સોસાયટી અંબિકાનગર ગોત્રી વિસ્તારમાં રહેતો ઋષિક પ્રમોદ પંડ્યા શરાબનો નશો કરેલી હાલતમાં ગાડી ચલાવતો હતો। ગાડીમાં દારૂ હોવાના પણ આક્ષેપ કર્યા હતા। વધુમાં તેમણે જણાવ્યું કે સવારે આરોપી ક્યાં હતો જ્યારે અમે અહીં હતા તે સમયે આરોપી પોલીસ વગર કપડાં બદલેલી હાલતમાં આવ્યો હતો। તો શું ગોત્રી પોલીસ ડ્રિંક એન્ડ રનના આરોપીને છાવરી રહી છે કે કેમ તે તપાસનો વિષય છે। હાલ પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ કલમ 661B એમવી એક્ટ 185 આરોપીને ગાડી ચલાવી જેવી કલમો લગાડીને કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે કથિત આરોપી પક્ષ દ્વારા જમીનની તજવીજ હાથ ધરાઈ છે। જે નેતા આ ગોત્રી ટીબી હોસ્પિટલની સામે બનાવ બનેલો છે। કાલે રાતના 2 વાગ્યાનો મારી ગાડી અમદાવાદ એરપોર્ટથી કસ્ટમરને લઈને આવતી હતી અને આ ભાઈ ફૂલ સ્પીડમાં ડ્રિંક કરીને ડિવાઈડર ઉપર અથડાઈને મારી ગાડી ઉપર પછડાયેલી છે ગાડી એની। અત્યારે કાલે રાતના અમે પોલીસ સ્ટેશન છીએ। કાલે રાત્રે અમે લોકોએ ફરિયાદ કરી અને અત્યારમાં 10 વાગ્યાને છોડી દીધો। તો આ નેતાના છોકરાઓનું મર્ડર થાય છે તો પોલીસવાળા ત્યાં બધાય આપે છે અત્યારે સહકાર બધો ત્યાં ધ્યાન આપે છે, તો અમારામાં કેમ ધ્યાન નહીં આપતા? અમે અમારું ટેક્સી ચલાવીને ગુજરાન કરીએ છીએ ઘરનું અને આ લોકો અમારામાં ધ્યાન નહીં આપતા। અત્યારે છોડી દીધો અને એમ કહે છે કે મારા કાકા છે, ડીવાયએસપીમાં છે, આમાં છે, રિટાયર છે, તો એ લોકોને સુવિધા મળે છે, અમને લોકોને નહીં મળવાની મદદ। કેટલો ગંભીર અકસ્માત હતો જે રાત્રે બનાવ બન્યો? આ કમસે કમ દિવસમાં હોત તો દિવસમાં કમસે કમ 5 થી 10 લોકોને મારત। 4 કોટરિયા સાથે પકડાયેલો છે। ટોટલ 4 કોટર હતા અને ફૂલ પીધેલો હતો। હા, પોલીસ એને અત્યારે 10 વાગ્યાને છૂટો કરી દીધો। અહીંયા કોઈ રિપ્લાય જ નથી। કાયદેસર એને બેસાડવો જોઈએ। 24 કલાક પહેલા છોડ્યો કે મેં કોઈ એક્શન લીધો નથી। મારી ગાડી અત્યારે ટેક્સી છે, અત્યારે રોડ ઉપર પડેલી છે, કોઈ જવાબ જ નથી। માણસ મરી જાય તો બી કોઈ સહકાર આપતું નથી ને 100 નંબરમાં એમ કહેવામાં આવે છે કે તાત્કાલિક સર્વિસ। કઈ તાત્કાલિક સર્વિસ? નેતાના છોકરાઓ માટે તાત્કાલિક સર્વિસ છે, પોલીસ વાળાના સ્ટાફ માટે તાત્કાલિક સર્વિસ છે, તો મારો જીવવાનો કોઈ અધિકાર જ નથી ને। મને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાડી ત્યાં પડી રહેશે। ચોખ્ખું કહું છું, મને મારો ગાડીનો ખર્ચો મળવો જોઈએ, નકર હું એના માટે સુસાઇડ કરીશ કાયદેસર। જ્યારે જોઉં ત્યારે પોલીસ સ્ટેશનમાં આવીએ ત્યારે આ લોકો કોઈ વસ્તુનો જવાબ આપતા નથી। 24 કલાકની અંદર મને ન્યાય નહીં મળ્યો તો હું સુસાઇડ કરીશ કાયદેસર। મારી ગાડીનો ખર્ચો જોઈએ। બ્રિજેશ રમેશભાઈ પટોળિયા, મહાદેવ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ। આજે વડોદરાની અંદર ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરાનું આજે મર્ડર થયું તો એની નોંધ હર્ષ સંઘવી સાહેબે લીધી, કમિશનર સાહેબે લીધી, દરેક પોલીસ અધિકારીઓએ લીધી અને આ રીતે કડકમાં કડક એક્શન લીધું। તો આ કાયદો આમ જનતા માટે નહીં, વીવીઆઈપી કાયદાનું એનો કોઈ વિભાજન કરેલું છે? જ્યારે આ માણસની ગાડીની ઉપર દારૂ પીધેલો જ્યારે એની ગાડી જોડે એક્સિડન્ટ કરે છે તો એમાં કોઈ કડક પગલાં લીધા વગર ડાયરેક્ટ જ સીધો એને 10 વાગે સવારમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન લઈને મૂકી દે છે। એની ગાડીમાંથી 4 કોટરિયા પકડાયેલા છે, એનો બી અંદર ઉલ્લેખ નહીં કર્યો। તો પછી આપણે આને શું સમજવાનું? તો પછી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ સમજવું કે સરમુખશાહી સમજવું કે લોકશાહી સમજવું? તો અમારે ન્યાય માગવા કોની પાસે જવું? તો મારું એટલી નમ્ર વિનંતી છે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને, વડોદરા પોલીસ કમિશનર સાહેબને, જે તે ગોત્રી પોલીસના પીઆઈ સાહેબને કે આમાં અમને ન્યાય મળવો જોઈએ અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાંથી જે સ્થળ પર અમારી જોડે એક્સિડન્ટ કરેલી છે ત્યાંથી અમે ગાડી હટાવવામાં નહીં આવે। પણ આ રીતે ગંભીર ગુનાની નોંધ લેવી જોઈએ। માણસ આટલું દારૂ પીધેલામ છે છતાં એને 10 કલાકમાં 8 કલાકમાં છોડી દેતી હોય પોલીસ, તો પછી અમારી ન્યાયની અપેક્ષા કોની માટે રાખવાની? તો અમને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આમાં સામેવાળા આરોપીને કડકમાં કડક પગલાં લઈ અને એને જામીન ના મળવા જોઈએ। આ ગંભીર ગુનાની અંદર એને લેવો જોઈએ। આજે સવારનો ટાઈમ હોત કે બપોરનો ટાઈમ હોત તો મારા અંદાજ પ્રમાણે 10-15 લોકોના મૃત્યુ થયા હોત। રાતનો ટાઈમ હતો 1:30 થી 2 નો, એટલે ત્યાં પબ્લિક નથી, એટલે એની ગાડી અમારી ગાડી જોડે અથડાઈ ગઈ। તો આ ગંભીર ગુનાની શું પોલીસ રાહ જોઈ રહી છે કે પછી આનો કડકમાં કડક એક્શન લઈ અને આ ગંભીર ગુનાની ડિટેક્ટ જે કરવાનો છે કે ક્યાં દારૂ પીધો, કોણે આપ્યો, જે તે એણે નશો કર્યો, એ કોણ ડ્રગ્સ પેડલર છે, કોણ બુટલેગર છે, તો એની તપાસ કરવાની છે।
આ ગુજરાત દારૂબંધી ગાંધીજીનું ગુજરાત કહેતો પછી દારૂ આવ્યો ક્યાંથી? આટલો નશો કરીને ગાડી ચલાવી શું ગુનો નહીં બનતો? તો આનો અમને કડકમાં કડક એને સજા થવી જોઈએ, એને જામીન ના મળવા જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ.